દર્ભાવતીના સપના ધૂંધળા, ડભોઈના વસઈવાલા જીન અને ઈદગામાં ગટરનું ગંદુ રાજ, નગરપાલિકાના ઠાલા વચનોથી રહીશોમાં ઉગ્ર રોષ. ઐતિહાસિક નગરી ડભોઈના વસઈવાલા જીન અને ઈદગા વિસ્તારના હજારો રહીશો છેલ્લા લાંબા સમયથી ગટરના ઉભરાતા ગંદા પાણી અને અસહ્ય દુર્ગંધની અમાનવીય સમસ્યાથી પીડાઈ રહ્યા છે. ડભોઈ નગરપાલિકા આ સમસ્યાના નિવારણમાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ હોવાના આક્ષેપો સાથે સ્થાનિકોમાં ઉગ્ર રોષ ફેલાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર લગભગ 15 દિવસ અગાઉ આ વિસ્તારોના પરેશાન રહીશોએ ગટરની સમસ્યાને લઈને નગરપાલિકા કચેરીએ ધસી જઈ રજૂઆત કરી હતી. તે સમયે સત્તાધીશો દ્વારા તેમને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે દિવાળીના તહેવાર પછી તરત જ આ સમસ્યાનું કાયમી નિકાલ લાવી દેવામાં આવશે. દિવાળી પૂર્ણ થઈ ગયા બાદ પણ આજ દિન સુધી સ્થિતિ જ્યાંની ત્યાં જ છે. ગટરના ગંદા પાણી રસ્તાઓ પર ફરી વળ્યા છે અને સ્થાનિકોનું જીવન દોઝખ સમાન બની ગયું છે. આ વિસ્તારોમાં ગટરનું ગંદુ પાણી ભરાઈ રહેવાથી માત્ર અસહ્ય દુર્ગંધ જ નથી ફેલાતી, પરંતુ ડેન્ગ્યુ, મેલેરિયા અને અન્ય જળજન્ય રોગચાળાનો ગંભીર ખતરો ઊભો થયો છે. રહીશો દ્વારા સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે કે જો ડભોઈ નગરપાલિકા આ વિસ્તારોને મૂળભૂત નાગરિક સુવિધા પૂરી પાડી શકતી ન હોય તો શું અહીંના લોકો વેરો ભરતા નથી? શું આ વિસ્તારો નગરપાલિકાની દરેક સુવિધાથી વંચિત રહેવાને લાયક છે? સ્થાનિક રહીશોનો સ્પષ્ટ આક્રોશ છે કે અમે નિયમિતપણે વેરા ભરીએ છીએ, છતાં અમને નગરપાલિકાની કોઈ સુવિધા મળતી નથી. આ અમારા પર અન્યાય છે. દર્ભાવતીના સપના અધૂરા રહી જશે. એક તરફ ડભોઈને દર્ભાવતી નગરી તરીકે પુનઃસ્થાપિત કરવાના સપના જોવામાં આવી રહ્યા છે, ત્યારે શહેરના મુખ્ય વિસ્તારોમાં આ પ્રકારે ગંદકી અને દુર્ગંધની સમસ્યા વકરતા સ્થાનિકો નિરાશા વ્યક્ત કરી રહ્યા છે. સ્થાનિકોએ વ્યથા ઢાળવી કે અમે આ ગંદકી અને દુર્ગંધથી પરેશાન થઈ ચૂક્યા છે. હવે તો ગટરનું ગંદુ પાણી અને તેની દુર્ગંધ આસપાસના અન્ય વિસ્તારોમાં પણ ફેલાવા લાગી છે, જેનાથી શહેરના આરોગ્ય અને સ્વચ્છતા પર ગંભીર અસર પડી રહી છે. સમગ્ર ડભોઈના જાગૃત નાગરિકો અને પરેશાન રહીશો નગરપાલિકાના સત્તાધીશો અને પદાધિકારીઓ પાસે તાત્કાલિક અને કાયમી ધોરણે આ ગંભીર ગટર સમસ્યાનો નિકાલ લાવવાની ઉગ્ર માંગ કરી રહ્યા છે. આ સમસ્યાનું ઝડપી નિરાકરણ જ ડભોઈને સ્વચ્છ અને સ્વસ્થ બનાવી શકશે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.